નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2ની અંદર અંગ્રેજી યુનિટ 2 હાઉ મેની ડીડ યુનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આ બધા સોલ્યુશન તમારે સમજ માટે હોય છે. તમારે જાતે સમજીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો શરૂ કરીએ. એક્ટિવિટી 1. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. ચિત્રનો અભ્યાસ કરી એના વિશે 4-5 વાક્યો લખો. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. There are 5 children in the picture. All children wear the paper cap. There is a cake on the table. The birthday boy is very happy. તો મિત્રો, આ પ્રકારે તમે આપેલા ચિત્ર માટે વાક્યો લખી શકો. એક્ટિવિટી 2. રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ ફકરાનું વાંચન કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. રોહન્સ ફેમિલી વેન્ટ ટુ ધ ખાલી જગ્યા ઓન સન્ડે બીચ. They saw colorful fish. Rohan built a big sandcastle with his sister. Rohan and his sister enjoyed a lot. Parents relaxed under a colorful umbrella. Rohan collected beautiful seashells from the beach. A rhyming word of guilt. ગિલ્ટ શબ્દનો રાઇમિંગ વર્ડ બિલ્ટ. હવે ક્વેશ્ચન નંબર 3. એક્ટિવિટી 3. રીડ ધ સ્ટોરી 7 at 1 blow એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. મિત્રો, આપણા પુસ્તકમાં 7 at 1 blow વાર્તા આપેલી છે. એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે. વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી? Gopal put the fresh jalebis in a dish. What did the king say to Gopal? રાજાએ ગોપાલને શું કહ્યું? King said, Gopal, you are a brave boy. Did you really kill 7 at 1 blow? Who troubled the people? Giants troubled the people. Where did Gopal see the giants? Gopal saw the giants under a tree in a forest. Activity 4. Read the story 7 at 1 blow and find out the sentences which contain the following words. તો મિત્રો, આ શબ્દો જે આપણી વાર્તામાં આપ્યા છે 7 at 1 blow, એ શબ્દો કયા વાક્યો સાથે જોડાયેલા છે એ વાક્ય આપણે અહીંયા લખવાના છે. તો બ્રેવ. ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. મજેસ્ટી. યસ, યોર મજેસ્ટી, આઈ ડીડ. ક્રુઅલ. દેર આર 2 cruel giants in our kingdom. Giants. The giants are really huge. Kingdom. There are 2 cruel giants in the kingdom. Trouble. They trouble people. તો આ રીતે તમે આપેલો શબ્દ સમાવતા વાક્યો લખી શકો. હવે એક્ટિવિટી 5. મેચ A with B. આપેલા શબ્દો માટે આ બીમાંથી તમારે શબ્દો શોધવાના છે. મિત્રો, અહીંયા એક્શન વર્ડ ક્રિયાપદો આપ્યા છે અને એના ભૂતકાળના રૂપ આ બાજુ આપ્યા છે. આપણે આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયાથી શોધીને લખીશું. તો લાઇક, લાઇકડ. બાય, બોટ. સે, સેડ. મેક, મેડ. હિયર, હિયર્ડ. રિપ્લાય, રિપ્લાયડ. બિગિન, બિગન. આ શબ્દો તમે આ રીતે લખી શકો.
એક્ટિવિટી 6, વિઝિટ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તો મિત્રો એક્ટિવિટી 6 માટે તમારે તમારા ઘરની આજુબાજુ નજીકમાં આવેલા કોઈ બગીચાની મુલાકાત લેવાની છે, ત્યાં જવાનું છે અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ? દેર ઇઝ અ પ્રકૃતિ ગાર્ડન નિયર માય હોમ. મારા ઘરની નજીક પ્રકૃતિ ગાર્ડન આવેલું છે. વિચ ફ્લાવર્સ કેન યુ સી ઇન ધેટ ગાર્ડન? તમે જે બગીચામાં ગયા છો ત્યાં તમે કયા ફૂલો જોશો? આઈ સી રોઝ, મેરીગોલ્ડ, જસ્મીન ધેર. હાઉ મેની સ્વિંગ્સ આર ધેર ઇન ધેટ ગાર્ડન? તમારા ઘરની નજીકમાં જે બગીચો છે ત્યાં કેટલા હિંચકા છે? ધેર આર 4 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન. વેન ડુ યુ યુઝ્યુઅલી ગો ધેર? આઈ યુઝ્યુઅલી ગો ધેર ઓન સન્ડે. હુ ટેક્સ યુ ધેર? તમને ત્યાં કોણ લઈ જાય છે? તમે કોની સાથે જાઓ છો? માય સિસ્ટર ટેક્સ મી ધેર. તો આ રીતે તમે તમારો જવાબ લખી શકો. હવે એક્ટિવિટી 7, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક ફકરો આપ્યો છે, તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો મિત્રો અહીંયા જવાબ લખેલા છે. વેર ડીડ દિશા ગો? દિવિશા ગો. દિવિશા વેન્ટ ટુ ધ પાર્ક. વોટ વેર ધ કલર્સ ઓફ ધ બટરફ્લાય? ધ બટરફ્લાય વેર રેડ એન્ડ ગ્રીન. What happened when Divisha went to touch the butterfly? When Divisha went to touch the butterfly, it flew away. Where did butterfly sit? Butterfly sat on a tree. Why did Divisha get a smile on her face? Divisha saw the butterfly sitting by her window. This got a smile on her face. Read the given stanza and answer the question. આપેલા વાક્યો અથવા તો કાવ્યના પંક્તિઓ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. વોટ શાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય? ધ સન શાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય. વોટ ડુ બર્ડ્સ ડુ ઇન ધ મોર્નિંગ? બર્ડ્સ સિંગ ઇન ધ મોર્નિંગ. હાઉ ડુ ફ્લાવર્સ બ્લૂમ? ફ્લાવર્સ બ્લૂમ વિથ બ્રાઇટ કલર્સ. How does the world wake up? The world wake up fresh and new. Find out the rhyming words of light. Light no rhyming word. Light, bright. Activity 9, read the story 7 at one blow and arrange the sentences in order. મિત્રો આપણી વાર્તા 7 at one blow એના વાક્યો અહીંયા આડાવરા ક્રમમાં આપ્યા છે, આપણે એને યોગ્ય ક્રમમાં કરીશું. તો પહેલા નંબરે આવશે ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ, જે આ વાક્ય છે 3 નંબરનું, એ પહેલું આવશે. જાયન્ટ્સ ટ્રબલ પીપલ, 5 નંબરનું વાક્ય જે 2 નંબરનું લખીશું. મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ, આ વાક્ય 3 નંબરે આવશે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ, 1 નંબરનું વાક્ય જે 4 નંબરે લખીશું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. આ 4 નંબરનું આવશે, આ 5 નંબરનું આવશે. ધે ફોટ ફ્યુરિયસલી એન્ડ કિલ ઇચ અધર, 2 નંબરનું વાક્ય એ છેલ્લે આવશે. તો આ રીતે તમે આ વાક્યોને સાચા ક્રમમાં, વાર્તાના ક્રમમાં ગોઠવી શકો.
Activity 10. Read aloud and given word pairs. Make sentences as shown in the example. Get, get, get. We get a lot of homework. Gate. This is the gate of my school. મિત્રો આ ગેટ અને આ ગેટ આ બંને બોલવામાં થોડા સરખા લાગે પણ એનો અર્થ અલગ છે. ગેટ એટલે મેળવવું, ગેટ એટલે દરવાજો. તો આ બંને માટે અલગ વાક્યો બનાવ્યા છે. આપણે પણ અહીંયા આપેલ સીટ અને સીટ એના માટે વાક્યો બનાવીશું. સીટ, આઈ સીટ ઓન અ બેન્ચ. સીટ, ધીસ ઇઝ ધ સીટ ઓફ માય એક્ટિવા. સીટ એટલે બેસવું અને સીટ એટલે બેસવાની જગ્યા. ડેડ, ડેડ, ડેડ એટલે ફાધર, ડેડ એટલે મૃત. માય ડેડ ગોઝ ફોર અ જોબ. આઈ સો અ ડેડ સ્નેક. હિયર, હિયર. આઈ કેન હિયર ધ મ્યુઝિક. હિયર કમ્સ ધ બસ. Activity 11. Play a 1-minute game with your friends and write maximum names of animals in 1 minute. મિત્રો તમારા બે મિત્રો સાથે બેસી અને આ આપેલી જગ્યામાં વધુમાં વધુ પ્રાણીઓના નામ લખવાના છે અને કોણ આગળ નીકળી શકે, કોણ વધુ નામ લખી છે તે 1 મિનિટની અંદર જોવાનું છે. તો અહીંયા થોડાક નામ આપ્યા છે. કેટ, હોર્સ, રેટ, ડોગ, કાઉ, કેમલ, એલિફન્ટ, પીગ, રેબિટ, બિયર, લાયન, ટાઈગર, શીપ, મંકી, ગોટ, ડિયર. તમે તમારા મિત્ર સાથે આ ગેમ રમજો, મજા આવશે. એક્ટિવિટી 13. રીડલ્સ. ઉખાણા આપ્યા છે. આઈ એમ સ્પેશિયલ ડે, પીપલ સેલિબ્રેટ મી, પીપલ કટ ધ કેક, વોટ એમ આઈ. હું એક ખાસ દિવસ છું, લોકો મારી ઉજવણી કરે છે, લોકો કેક કાપે છે. હું કયો દિવસ છું? બર્થડે. આઈ વોન્ટ માય કિંગડમ સેફ. આઈ ફાઇટ બેટલ. આઈ કેર ફોર માય પીપલ. હું મારા રાજ્યને સુરક્ષિત રાખવા માગું છું. હું યુદ્ધો લડું છું. હું મારા લોકોનું ધ્યાન રાખું છું. કોણ છું? કિંગ, રાજા. તો મિત્રો આ હતું ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2માં યુનિટ 2નું સોલ્યુશન. મિત્રો આ સોલ્યુશન ગમે તો મારી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને શેર કરજો અને અન્ય સ્વાધ્યાય પોથી માટે આ ચેનલની મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.